નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું કાવ્ય વિશ્વપૂર્વક સ્વાગત છે. દર્શક મિત્રો, કાવ્ય વિશ્વ એટલે બેન શ્રી લતાબેન હિરાણીનો આ કવિતાઓનું ગુલાલ કરતી વેબસાઇટ. કાવ્ય વિશ્વમાં તેઓ અનેક પ્રકારે કામ કરે છે. અનેક કવિતાઓ, અનુવાદ અને કવિતા વિશ્વની જેનો જન્મદિવસ હોય એમના બધાની શુભેચ્છાઓ સાથે એમની કવિતાઓ, સુંદર શેર, ગીતો, એમ અનેક સ્વરૂપોમાં અનેક વાતો સાથેની આ વેબસાઇટ ચાલે છે. ને રોજ બેનશ્રીનો મેસેજ તમને આવે કાવ્ય વિશ્વમાં આજે નવું શું, અને એ રીતે પ્રબુદ્ધ છે. આજે પુસ્તક પરિચયમાં એ મારા રેકોર્ડિંગમાં આવ્યા GTPLમાં, ત્યારે એમણે મને પુસ્તક સરસ ભેટ આપ્યું, એમનો કાવ્ય સંગ્રહ જળજળિયા. એ અંતર્ગત મારે વાત કરવી છે. લતા જગદીશ હિરાણી, જળજળિયા. બેનશ્રીનો આ કાવ્ય સંગ્રહ પ્રવીણ પ્રકાશનમાંથી 2015માં પબ્લિશ થયો. પ્રથમ પૃષ્ઠ ઉપર મૃત્યુ લખી જાય બે આંખોમાં એક છલોછલ જીવન. લતા. આ જળજળિયા તારા પ્રદેશમાં વહેતા કરું છું, ડાળ એના પાંદડાને અને પંખીના ટહુકાને તરસે એમ જ તને. તું તો હવે અજવાળાના દેશમાં, સૂરજના પ્રદેશમાં, તારી વિસ્તરતી જ્યોતને, ઝિલમિલ જ્યોતને પ્રણામ પ્રણામ. અમે પણ વંદન કરીએ છીએ એમને, એમના દિવ્ય આત્માને. લતાબેન ની કવિતાઓ જળજળિયા, આખો સંગ્રહ તમે પસાર થાવ એટલે તમને પોતાને પણ જળજળિયા આવે. એટલી સુંદર વાતો અને અછંદસ કવિતાઓ છે, પણ એનો પણ પોતાનો લય છે. કર્ણને ક્યાંય કલેશ ના થાય અને સાંભળવી ગમે, તમને વાંચવી ગમે એવી સુંદર કવિતાઓ. અનુક્રમ છે 71 રચનાઓ અહીં લેવામાં આવી છે. અને સંવાદ મૌનને દ્વારમાંથી પોતાનો સંવાદ મૂકે છે બેન. હે પ્રભુ, જીવનના પરિવર્તનોને મારે દિલથી સ્વીકારવાના છે. હું જો પરિવર્તનોને સ્વીકારી લઈ શકીશ તો મારામાં ખૂબ શાંતિ અને સંવાદિતા આવશે. પરિવર્તન હંમેશા સુખકારક નથી હોતું. જ્યારે વિચારો રૂઢ થઈ ગયા હોય ત્યારે ખાસ. જિંદગીમાં સાચવેલા ઉછરેલા મજાના વિચારોને એક પછી એક કરીને ઉખાડી ફેંકી દેવા બહુ અઘરું કામ છે, પણ એના માટે મનને તૈયાર કરવાનું છે. સમય બદલાય છે એમ જીવનના પ્રવાહો પણ બદલાય છે. મારે પ્રવાહની સાથે વહેવાનું છે, એનાથી વિરુદ્ધ નહીં. એ ક્યારેક અનુકૂળ લાગે અને ક્યારેક ન પણ લાગે, એનો સ્વીકાર કરવાનો જ છે. કેવી રીતે સ્વીકારવું એ મારા પર આધાર રાખે છે. ખૂબ સરસ. પ્રથમ કવિતા. હું તારી ઋણી નથી. પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે હું તારી ઋણી નથી. મારી ઉર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે હું તારી જરાય ઋણી નથી. મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે હું તારી સહેજ પણ ઋણી નથી. મને ભરચક પ્રેમ આપવા માટે પણ હવે કદાચ છું. હા, પૂરેપૂરી ઋણી છું. એકલા કેમ જીવાય એ શીખવવા માટે. ક્યાં વાત હે. જીવતો જાગતો માણસ અચાનક કાળની ભીતે ચિત્ર બની ટીંગાઈ જાય ને પછી કોઈ ઝાંઝવાની વલોણીથી વલોવ્યા કરે, જાતને મથ્યા કરે પેલી છબીને સજીવન કરવા. બહોત અચ્છે. રોજ સવારે ઉગડતી બારીમાંથી રસ્તો કૂદે છે, લંબાય છે અનંત તરફ. મન એની પાછળ નદીની જેમ વહ્યા કરે છે ને નથી પહોંચી વળતું. ક્યારેક સમય એને સંકોરે છે, ક્યારેક વિખરવા દે છે. રસ્તો રોજ થાકીને ક્ષિતિજમાં ઓગળી જાય છે. સાંજ પડે, વસાવા જતી બારીમાંથી અંધારું પફાંગ કરતું ઝંપલાવે છે. સડકના વીંટલામાં સુકાયેલું મન લઈને આમ થયા કરે છે, થયા જ કરે છે. અને ઘરના ખૂણે ટમટમતો નાનકડો દીવો રોજ રોજ આ ખેલને ટગર 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 તાક્યા જ કરે છે, તાગ્યા જ કરે છે. વાહ. એક નાનકડી બીજી રચના. આ મૌનમાં શબ્દો ખડકાય છે ને શબ્દોમાં મૌન ભડકે બળે છે. અવાજ, વાણી, વિચાર બધું એ સમેટો, કોઈ મને મારામાંથી છેંકો કોઈ. વાહ. મૃત્યુ એટલે શું? એક કવિતામાં જોઈએ આપણે. મૃત્યુ એટલે આંખના ફાટેલા ડોળા. મૃત્યુ એટલે પછડાટ ખાતા હાથ પગ. મૃત્યુ એટલે હોસ્પિટલમાં નળીઓથી વીંટળાયેલો દેહ. મૃત્યુ એટલે જીવવા પછડાતું જીવન. ના, મૃત્યુ આ કશું જ નથી. મૃત્યુ બસ મૃત્યુ હોય છે. શાંત, સ્થિર, નિસ્પંદ, અફર, અચલ, અટલ. વાહ. બધી જ કવિતાઓ જોઈએ એટલે અટકી જવાય છે.
કેટલાય પત્રો તે લખ્યા મને, ઉગડતા ગુલાબી રંગથી ભરેલા કે ચમકતા સોનેરી વાલથી પંપાળતા, કદીક પ્રેમની રમ્યતા રેલાવતા તો કદીક ફિક્કાઈ કાળના પ્રવાહમાં ધીરે ધીરે એ અક્ષરો સગડા ઝાંખા જીર્ણને એકવાર તે અચાનક લખ્યો અંધારે જ કડાકા બંધ પ્રચંડ કાળો ભ્રમર છેલ્લો પત્ર. એની હસ્તી છે અમિટ, એવો ને એવો એ જીવ્યા કરશે મારી સાથે. બહોત અચ્છે. બધી જ કવિતાઓ એટલી અદ્ભુત થઈ છે બેનશ્રીને, ખરેખર ખૂબ અભિનંદન બેન. સુંદર કવિતાઓ. હાથમાંથી સપનાની ગઠરી છૂટી ગઈ, સમયની ડાળ પરથી એક ટુકડો તૂટી ગયો, હોવાના ઉપવનમાંથી એક વૃક્ષ ઢળી પડ્યું, કયામતની આંખોમાંથી વહી ચાલ્યું અજવાળું. એક દિવસ અંધારું ફેલાવાનું જ હતું. ઉંમરભરની મીઠાશ પડવારમાં સુકાઈ ગઈ. ખબર નહોતી જીવનની આટલી લગોલગ મોત પણ રમતું રહ્યું. શબ્દોની જબાન પર તાળું લાગી ગયું. કોઈ ઘટના ઘટી નહીં, ન અવાજ ન શોર, બસ એક જ વંટોળ ને શ્વાસનો સૂર્ય આથમી ગયો. ક્યા બાત હૈ. લતા જગદીશ હિરાણી પાછળ પરિચય આપવામાં આવ્યો છે બેનનો. નિયમિત કોલમ ભાસ્કરમાં, દિવ્ય ભાસ્કરમાં કાવ્ય સેતુ, આદિત્ય કિરણ, ટહુકો, આદર્શ અમદાવાદ, મજાનું બાળપણ, સ્વસ્થ સમાજ. કુલ પ્રકાશનો ઉજાસનું પ્રથમ કિરણ, ગુજરાત સાહિત્ય અકાદમી પરિષદ પુરસ્કૃત શક્તિ એવોર્ડ, સ્વયં સિદ્ધા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત, ધનકીનો નિર્ધાર, રાષ્ટ્રીય સાક્ષરતા મિશન તરફથી ઉપરાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કૃત 2004માં. ઘરથી દૂર એક ઘર, ટૂંકી વાર્તાઓ, પ્રદૂષણ આપણી સમસ્યા આપણો ઉકેલ, ભણતરનું અજવાળું, નવા સાક્ષરો માટે, બિટ્ટુ વાર્તા કહે છે, બાળ વાર્તાઓ. લતા હિરાણીની મનપસંદ બાળ વાર્તાઓ, ગુજરાતના યુવા રત્નો, સંવાદ મૌનને દ્વાર, પ્રાર્થના, જળજળિયા કાવ્ય સંગ્રહ, ઝરમર કાવ્ય સંગ્રહ, બુલબુલ બાળ વાર્તાઓ અને ગીતા સંદેશ ઓડિયો સીડી પ્રસિદ્ધ થયા છે. દર્શક મિત્રો, પુસ્તકના પાછળના ભાગે પણ મૌનને દ્વારમાંથી જ થોડીક વાત લેવામાં આવી છે. પ્રભુ સરળતા એ તારી નિશાની છે, એટલે જીવન જો મુશ્કેલ બની જાય તો એનો અર્થ એ નથી કે હું તારાથી દૂર છું. દર્શક મિત્રો, આજે લતાબેનના જળજળિયા કાવ્ય સંગ્રહ વિશે વાત કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. બેન કવિતામાં હંમેશા પ્રવૃત્ત હોય છે. કાવ્ય વિશ્વને પણ અભિનંદન, બેન શ્રી લતા હિરાણીને પણ અભિનંદન. નમસ્કાર.